હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કૃષ્ણા ટ્યુશન ક્લાસીસ ચેનલ વતી દરેક વિદ્યાર્થીનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલ મારફતે હું તમને ધોરણ 10 વિષય ગણિતના તમામ ચેપ્ટરના તમામ દાખલા તમને શીખવીશ. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલમાં આજે જ જોડાયા છે તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને તમે ઘરે બેઠા ગણિત આરામથી શીખી શકો. આજે વિદ્યાર્થી મિત્રો હું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના દાખલા તમને શીખવીશ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય 3.1 એમાં પહેલો દાખલો, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં બે રીત છે, એક તો આદેશની રીત અને બીજી છે લોપની રીત. આજે આપણે જે દાખલા ગણવાના છે એ આદેશની રીતે આપણે સમીકરણનો ઉકેલ આપણે મેળવીશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, આ જે તમને સમીકરણ 2 આપેલા છે તેને ધ્યાનથી જો. આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2. બંને સમીકરણમાંથી જે સમીકરણ તમને ઈઝી લાગે તેમાંથી આપણે x ને કરતા બનાવવાનો છે. તો અહીંયા જો સમીકરણ 2 માં સંખ્યા નાની છે બગા, એક તો એક સંખ્યા જોવાની, અને જો માઇનસ વાળું હોય સમીકરણ તો એમાંથી આપણે x ને કરતા બનાવવા, જેથી કરીને આપણે જે દાખલો ગણીએ ત્યારે આપણે ગણવામાં સરળતા રહે એટલા માટે. તો અહીંયા જો હું સમીકરણ 2 માંથી x ને કરતા બનાવું છું, એટલે સૌથી પહેલા આપણે એ સમીકરણ અહીંયા લખી દઈશું કે x માઇનસ વાય બરાબર 4. આવજો x બરાબર 4 આ પ્રમાણે લખવાનું છે. x ની જોડે માઇનસ વાય છે અહીંયા, તો આપણે x ને કરતા બનાવ્યો છે, તો આ માઇનસ વાય કઈ જતા રહેશે, તો કઈ બરાબરની જમણી સાઈડ. તો કઈ જો માઇનસ વાય તો પ્લસ થાય, પ્લસ વાય તો માઇનસ. તો અહીંયા આપણે લખીશું કે પ્લસ વાય. આ સમીકરણ તમારે નામ આપી દેવાનું છે 3. હવે આ x ની કિંમત મળી ગઈ આપણે. હવે આ જે આપણે x ની કિંમત મળી એ આપણે બીજા સમીકરણમાં મૂકવાની છે. એટલે કે જો x ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકવાની, 2 માં મૂકવાની નહીં. આની અંદર આટલું યાદ રાખવાનું કે જે સમીકરણમાં x ને આપણે કરતા બનાવતા હોય, એટલે કે જે સમીકરણમાંથી x ને આપણે કરતા બનાવતા હોય તે સમીકરણમાં x ની કિંમત મૂકવાની નથી આપણે. તો આપણે જો આપણે આ x શેમાંથી કરતા બનાવ્યો કે સમીકરણ 2 માંથી, તો આની કિંમત શેમાં મૂકીશું આપણે, સમીકરણ 1 માં. અહીંયા લખીશું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 આપણે એ લખીશું x પ્લસ વાય બરાબર 14. આ જે તમને x ને કહી દે x ની કિંમત આપણે, એટલે x બરાબર શું મૂકવા આપણે 4 પ્લસ વાય. x કઈ દેખાય છે પેલો, તો આપણે x ની જગ્યાએ શું લખીશું 4 પ્લસ વાય. તો અહીંયા આપણે લખ્યું કે 4 પ્લસ વાય. બાકી જેમ છે એમ લખી દેવાનું આપણે કે પ્લસ વાય બરાબર 14. હવે ત્યારબાદ અહીંયા જુઓ આપણે અહીંયા વાય ને શું કરવાનો, સરવાળો. આ વાય ની આગળ કોઈ કિંમત છે નહીં, એટલે આપણે 1 સમજવાનું. એટલે 1 ને કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 2. તો અહીંયા આપણે લખીશું કે 4 પ્લસ 2y કાં તો 2y, તમારે જે બોલવું હોય તે છૂટી, બરાબર 14. આટલો ખ્યાલ આવી ગયો. ત્યારબાદ શું કરવાનું આપણે 2y ને કરતા બનાવ, આને કરતા બનાવે એટલે જોડાનું પદ કયું છે કે આપણે 4 પણ પ્લસ 4 છે. તો આને કરતા બનાવીશું એટલે આ પ્લસ છે, તો જમણી સાઈડ છે એટલે શું થશે માઇનસ. તો અહીંયા આગળ 2y બરાબર 14 માઇનસ 4. 14 માંથી 4 બાદ કરશો એટલે કેટલા મળશે આપણને, કેટલા આવ્યા તો કઈ 10. ત્યારબાદ હવે આપણે y ને કરતા બનાવીશું, અને y ને કરતા બનાવીશું એટલે આ બે કઈ જતા રહેશે છેદમાં. વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો કે જ્યારે પણ અહીંયા x હોય કે y હોય અને જોડે વાળી કોઈ બી સંખ્યા હોય
અને આપણે આને કરતા બનાવતા હોય એટલે આ સંખ્યા હંમેશા છેદમાં જાય. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા y બરાબર 10/2 અહીંયા ઉડી જશે કારણ કે 2 ના ઘડિયા 10 આવશે. 2 5 10. તો y ની કિંમત કેટલી મળી? y ની કિંમત મળી 5. હજુ દાખલો પૂરો થયો નથી. હવે શું આ y ની કિંમત મળી ગઈ. હવે આપણે x ની કિંમત મેળવીશું. કેવી રીતે મેળવવાની તે જો. હવે આ y ની કિંમત આપણે જે સમીકરણ બનાવ્યું છે તેમાં આપણે મૂકીશું. આપણે કયું સમીકરણ બનાવ્યું? 3. તો અહીંયા લખવાનું આપણે કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 દેખાય છે તમને? x બરાબર 4 પ્લસ y. x બરાબર 4 પ્લસ y. હવે આ સમીકરણમાં આપણે y ની કિંમત મૂકવાની છે. y ની કિંમત કેટલી મળી આપણને? 5. તો 4 પ્લસ હવે y ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? અહીંયા 5. 4 ની અંદર આપણે 5 એડ કરો એટલે કેટલા આવશે? આ મળી ગઈ આપણે x ની કિંમત. દાખલો થઈ ગયો પૂરો. જો વિદ્યાર્થી મિત્રો આટલા ઈજી દાખલા એક્ઝામમાં પૂછાશે નહીં, પરંતુ હું તમને બધા જ દાખલા તમને આ વિડીયો દ્વારા શીખવીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા આજે ગણીશું. અહીંયા શું કીધેલું છે તે જો કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ જો આ પહેલું સમીકરણ છે s - t બરાબર 3. આ સમીકરણ તો કમ્પ્લીટ જ છે, પરંતુ આ સમીકરણમાં છેદમાં સંખ્યા તમને આપેલી છે. તો સૌથી પહેલા આપણે આ છેદ દૂર કરવા પડશે. તો છેદ કેવી રીતે દૂર થાય તે અહીંયા તમને શીખવાડું. આ બાજુ એકદમ ઈજી રીત છે. વિદ્યાર્થી મિત્રો ફક્ત ક્રોસ ગુણાકાર કરવાનો. શું કરવાનું? પહેલા આ લીટી નહીં કરવાનું, તમે સમજાવું ખાલી. એટલે 2 ગુણ્યા s 2s થશે. તો અહીંયા લખું છું કે 2s, પછી નિશાની કઈ છે અહીંયા આગળ? પ્લસ. તો પ્લસ, પછી આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા t એટલે 3t થશે. આટલો ખ્યાલ આવી ગયો? પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો, પછી આ બંનેનો. હવે ત્યારબાદ અહીંયા જો 3 દુ કેટલા થશે? 3 દુ 6. પછી અહીંયા સંખ્યા કેટલી છે? 6. એટલે 3 દુ 6, ભાઈ છાએ 36. એટલે લખાશે કેટલા? 36. આપણો આ સમીકરણ 2 બની ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કયું સમીકરણ તમને ઈજી દેખાય? સમીકરણ 1 કે 2? તમે કહેશો સાહેબ સમીકરણ 1 ઈજી છે, તો આપણે સમીકરણ 1 માંથી s ને કરતા બનાવીશું. અહીંયા હું સમીકરણ 1 લખું છું. s - t બરાબર 3. હવે s ને કરતા બનાવીએ એટલે આ -t વાળું જે પદ છે બરાબરની જમણી સાઈડ જશે એટલે માઇનસ હોય તો શું થઈ જાય બકા? પ્લસ થઈ જાય. એટલે અહીંયા આગળ s બરાબર 3. આ માઇનસ છે તો આપણે અહીંયા પ્લસ કરીશું. આને નામ આપી દેવાનું તમારે સમીકરણ 3. હવે વિદ્યાર્થી મિત્રો યાદ છે આપણે s ની કિંમત શામાં મૂકીશું? 1 માં કે 2 માં? એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જેમાંથી આપણે કરતા બનાવતા હોય એમાં કિંમત મૂકવાની નહીં. બસ આટલું યાદ રાખવાનું. આપણે જો s ની કિંમત આપણે સમીકરણ 1 માંથી બનાવી હતી એટલે s ની કિંમત તમારે સમીકરણ 2 માં મૂકવાની. તો અહીંયા આપણે લખીએ s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 અહીંયા જુઓ. 2s પ્લસ 3t બરાબર 36.
હવે જ્યાં આપણે એસ દેખાય તો એસની કિંમત આપણે મૂકો કે 3 પ્લસ ટી, આ બે તો મૂકવાના, યાદ રાખજો, ભૂલાય નહીં. એટલે અહીંયા બે બાજુ હોય, કૌંસમાં રકમ તમારે લખવાની 3 પ્લસ ટી, આ કૌંસ પૂરો. બાકી જેમનું છે એવું લખવાનું આપણે, પ્લસ તો પ્લસ, અહીંયા આવે 3t બરાબર 36. હવે પછી સ્ટેપ યાદ રાખો બગા, આજે આ બે છે આખા કૌંસને ગુણશે, એટલે સૌથી પહેલા બે તારીખ કેટલા થશે આપણે 6, પ્લસ તો પ્લસ 2 ગુણ્યા ટી એટલે 2t થશે આપણે 2t. બાકી જેમ છે એમ લખી દો પહેલા, પ્લસ અહીંયા 3t બરાબર 36. હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમને 2t અને 3t દેખાય છે અને આપણે શું કરીશું, સરવાળો. ચલો અહીંયા બાજુ લખું છું, અને સરવાળો કેટલો થશે 2 ને 3 5, તો અહીંયા લખીએ 6 પ્લસ 5t બરાબર 36. ખ્યાલ આવી ગયો. હવે શું કરીશું આપણે, 5t ને કરતા બનાવીશું. 5t ને કરતા બનાવીએ એટલે 5t ને જોડે કયું પદ છે, પ્લસ 6 છે, પેલી બાજુ જાય તો શું થાય બગા, માઇનસ. હવે શું થશે બગા કે 5t બરાબર 36 માંથી 6 બાદ કરશો તો કેટલા આવશે, 30. હવે પછી ટી ને કરતા બનાવી લે, 5 કઈ જતા રહેશે છેદમાં, 30 ના છેદમાં 5, અહીંયા ઉડી જશે બગા, 5 6 30. તો ટી ની કિંમત કેટલી મળી, આપણને મળી 6. હવે ત્યારબાદ શું કરો, ટી ની કિંમત આપણે જે સમીકરણ બનાવ્યું છે તેમાં મૂકવાની, જેથી કરીને આપણે એસ ની કિંમત મળી જાય. તો લખવાનું આપણે કે ટી ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ટી ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 અહીંયા આપેલું છે, જો કે s બરાબર 3 પ્લસ ટી. તો અહીંયા આપણે કે s બરાબર 3 પ્લસ ટી, ટીની જગ્યાએ આપણે ટીની જે કિંમત મળી એ અહીંયા મૂકવાની છે આપણે, બરાબરની નીચે બરાબર 3 પ્લસ અહીંયા ટીની જગ્યાએ કેટલા લખીશું, 3 પ્લસ 6 એટલે કેટલા થશે 9. આ એસની કિંમત મળી ગઈ, દાખલો થઈ ગયો પૂરો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલામાં કોઈ બી જગ્યાએ કોઈ પણ સ્ટેપની અંદર ખબર ના પડી તો કોમેન્ટ મને કરજો, જેથી કરીને હું ફરી તમને વિડીયો દ્વારા આ દાખલો સમજાવીશ. થેન્ક યુ.